હાય તાળું મારી દીધું. એક તો આ શિખર કેટલા રહી ડોશી હાય મેડકો પછી 11 વાગે હું ખાવા જવાનું. પણ શાંતિ રાખો ડોહા, બધું કોમ એમ નહીં મેલી છે, મારથી કોમ જ નહીં થતું. પેલો- તઈ કે ઉતાવળ કરો ને એટલા માટે જ મેં કીધું લાય મને તાળું મારી દે જવા દેજે વળી. એટલે પેલો રોડ ઉપર ઉતાવળ, બેસી બેસી ઉતાવળ. કંટાળીને પાછો આવ્યો. હું રિક્ષા વાળો જતો રહ્યો. હેડતી નહીં આ છે હમુજી. રિક્ષા, હેડ જો એક તો કોમ બમ થતું ના હોય ને તમારે વળી ઉતાવળો છે. તે મારથી નહીં થતું કોમ. તો ખાવાનું ઓછું રાખો. ઓછું રાખો તે એ બધું એમ નહીં પડ્યું આઈને કરજો. અને કશું કામ જ નહીં કર્યું. નહીં કશું કરી મારા બાપનું સારું થાય. હેડે હું તાવડી. નેકરા હેડો આડો કરું જોપો મેં ગાય પી જાય જોપા ઈવાના જેવા કેળા જેવા જા દે. ભાઈ એમ નહીં એ તો હું ગાયો પહેરી જાય. આ જલ્દી મેં લેવા દે ને કંટ્રોલમાં મોડું થાય. ઓહો બલેડા નહીં દેખાતું લે, તને નહીં દેખાતું? આવું કર્યું છે લેતી એલા ભાજી નાખવાનો તો તારો તો ભાજો મરે પણ માનિયા મહી નાખવાનો તો તારું પાણી હોય શું લેવા બાજી જોય કર તું? અલે ભાઈ હાથે કરીને નહીં ઢોળ્યું પોણી વેલા હું કરતો હું કરું છું કે તવાની વાત કરતો ના બલેડા, પણ તને નહીં ખબર પડતી હોય પોણી તારું હતો અને કોમ કરી દે મારા ઘરમાં મોનું આવે છે. અલે રાતી હોયથી કેલ્બો ભૂઈ પડ્યો છે તે કેલ્બો ફૂટી ગયો તે પોણી આવ્યું છે કોઈ તારો હાથે કરીને નહીં કેલ્બો ઢોળ્યું. તારો કેલ્બો મુખર રાખું પડ્યું કે નહીં પડ્યું? હવે રાતમાં હમણાં હાલ હું પોચો લપસી પડો તો ટોટીઓ ના પડી જાય. તું તો મરવા પડો તો મારે મરવાનું તારા અલે હાથમાંથી. મોય સોટો પોણી ઢોળવાનો ઈમો હનો ભૂઈ પડે છે સોમાહાનો નહીં પડતો ને આમ મરવા કોઈ શોખ જઈને ના કઈ મરી જાવ તો સારું હતું. મોદાન તો શું ખબર જપ્પા દો લે મોદાન તો જપ્પા દો હું કામ હ પડ્યા છો મારા શેરી હું ભારી ગયા છો મારી બાપાની જ મોટી ભૂલ છે કે તને ભાઈ ભાઈ બનાવ્યો. શું તારો ભાઈ શું તો એમ થોડું તો વિચાર થોડું મોહનિયા, તો તું તો વિચાર ભાઈ નહીં, તું દુશ્મન છે મારો પહેલાંથી બલ્યાળા. તારું અવાર પડે તારું બલ્યાળું મોઢું જોઉં છું ને કાલાડ. હું કા કાલે નોમ લીધું મારું કા નોમ લીધું તાન ખોટું મારો દાડો ખરા થાય આમ કંટ્રોલમાં મને લાગતો હોય ને મને માલ મળે. તારો તો તારો નહીં મારો બગાડ્યો છે ઓય મોડાન તો જપ્પા દ્યો મારો બેટો હગો ભાઈ સાથે આમ જોને ટસકામેલું એમ કરે છે બોલો શું કરવાનું હાય પણ ઠંડી વાય છે ને. હા બુધાભાઈ શું છે? આ નેનજીભાઈ અટકનો હે? દુખાવો છે. શું છે? અટકનો નેનજીભાઈ દુખાવો છે તે ખાવાનું મોકલાવો છો કે નહીં? કચરા તે તું ખવરાઈ જાય એટલી બધી તને જીવ બળતો હોય ને દયા આવતી હોય ને તું ખવરાઈ જાય. હું એનો ખવરાવું લે. તમે ભાઈ માં લડશો ને અને રાજીપો કરો. રાજીપો નહીં થાય, રાજીપો તો કજીએ નહીં થાય મારા. એટલે લોક રાજી થાય લોક તમાશા જોવા હા તો જો અને એક ભાઈ છે ને એક ઓકદારો આવશે બીજા નહીં આવે. કોઈ આવતું નહીં, કોઈની જરૂર નહીં મારે. તમે વધારે સુનતી કરશો નહીં, મને નહીં મજા આવતી મારા ભાઈ ભેગું મને સમજીએ. જપો એ બોલ્યા આગળ સમાધાન કરીને ભાઈ હશે તો કોક દાવ કોમમાં આવશે અને જોડે છે ને ગમે જો અડધી રાતે કોક જરૂર પડશે ને તો ભાઈ આવશે ગોમમાં નહીં આવું બીજા ભાઈ બંધો. તમે નતું જોયું મારી ડોશી મરી હતી લંકાડી, લાકડા આવ્યો તે રહ્યો આયો તો લાકડા લે. અને તમે સમાધાન કરો રાજીપો રાખી રો તો આવે કે નહીં જોઉં તો અમે તો મારી ડોશી મોહન બળતી હતી ને તો એ લાકડું મેળવા નતો આવ્યો. આમ હું આવું લે તું બંધ થઈ જા. રાગ કરવાની વાત ના એટલે હું અને સાચું કહું છું કરતી. હું તો ભાઈ રાગ કરવાની વાત ના કરતી. હારું પણ અને રાગ કર્યો તો હારું હતું તમારા જ કોમમાં આવશે નહીં ગોમ વાળા તો કોઈ બીજા હોય તૂટી પડે. ખોડામ જઈને બેસી જાતા ને એનજી ભાઈ ના ઉપર હેઠ. ઓન તો કશું કીધા જેવું નહીં તને ભાઈ કોમમાં ના આવે તને કોણ આવે લે તને બિચારો મોદો હોય ને એને કોણ હાચવશે. તાણે હું મારા હાડું તો રસ્તો નથી ઠેકવાનો નહીં. કેવું આમ રસ્તો ના કઈ ના ખાઈ મારા બેટા હું તો જપતા. તને મને આવો કે આવતા હોય તો હા, કાકા. જોજે આ મારો બેટો આ હાગો છે કે હું છે કોઈ ભાઈ ખબર પડતી નહીં. હું તો કહું રોમ રોમ ના કે તો કોઈને પણ થૂંકવાની શું આવતું તાણે તું કોની જો આવે છે? હું તારે કેવું હોય કે ના કેવું હોય કોઈ નહીં. આ એમ નહીં ઓવન આપણે મારે બુડના અંગાત રાગ નહીં ઓવન બરાબર ઈવો આપણા ઉપર શું દાદ છે આપણે શું ઈવાનું બગાડ્યું મહેમાન ને કોક આવો જાવ કે ના કે હું બેકાર જોજે આપણને બોલ્યા કોક બે શબ્દો કીન બે બેકાર છે હું આપણને કહેવાનું ઓન રહ્યું કે હે એ તો બરોબર છે હું પણ હું કહું ડોહા આખી જિંદગી ભેગા ના થાય આવું ના આવું રહતું. કોણ કે છે ભેગા ના થાય કોણ કે છે કોણ એવું કે ભેગા ના પણ થાય આથી જોયું ના હો કે મેં જોયું તું છીન જો ખાલી આપણે કીધું કાકા અરે થૂંકેલું ગળાઈ નાખું એવી ચંપા ડોસી કોઈ જેવી તેવી નહીં બોલા શરત લગાવો હું હાલ ભેગા કરી દઉં ડોહા આમાં આપણા ઘેર બેનો રાગ નહીં આવતો ને પછી હોય તમે હું રાગ કરાવતો મેં લોક ચાલે લોક સોનો મને એ તો તમારું શું શું એવું છે ને એટલે રાગ નહીં આવતો અને ઈકણ રાગ કરાઈને મેલું એટલે કેટલા રૂપિયા આલવા કે હું કહું એટલું કરો ને ડોહા
ફટ લઈને કે હાલો તાલ આવ્યો છે આમાં તું હું રાગ કરાવજે કહું છું કે હા? શરત હું કરવાનું કે શરત હા, શરત બરાબર અને- જો હું કહું ને હું રાગ કરાવી દઉં ડોહા હા બરાબર તો હું કહું એ કરવાનું બરાબર તું રાગ કરાવ તો હું કહું એ કરવાનું કશું હોતું નહીં કઈ નાખશું હા તું કેમ કરે હા, ભાઈ હા. હું જોઉં છું કે તમે કેવો રાગ કરાવો છો ઘેર તમારો ને મારો રાગ નહીં આવતો ને તમે રાગ કરાવવા હેડ્યો તો તઈ ઘરનું છો અત્યારે ગોડવા બેઠા છો તાણ હું અને રાગ ના કરાવું રાગ ના કરાવું તું રાગ ના કરાવ ને તો બધું હું કેમ તારે કરવા ના ખોટી વાત હું કહું એટલું જ કરવાનું હેડો હા. આ બધા હેડો પોણી છે હા લાગે હાડું એ આવ્યું છે કોક હાઠું નતું પડી તો એક બાપડો મારે બૂન નહીં એટલે શું કરે હું એકલો છે જો જ્યાં જે મારા ઘરે ઘરની ચાદર રોટી છે આ ઠંડી વાતીથી આવો આ બધા મોસો લાવો ઉભા રહો. હું તો આમ તો શાંતિ નથી. ઓય બેહું ડો મોચો મોય લાવ સોયડો ખબર્યું ઓય લાવ મોચું હા રેડી લાવ હું લઈ લાવ તમાર નહીં પણ લાવ આ હારું હમણાંથી શરીર છે ને ઓહ શાપ અરે પતી ગયું કચરિયું લાયા છે મોય ડોક્ટર હારું પણ ડોક્ટરને ચોપડું ખાવાની ના પાડી કેમ ડોક્ટર કે તેલ વાળી વસ્તુ ના ખાતા ડીપી વધી જઈ યા હાય હાય ડીપી વધારે બીપી નહીં પેલું સાતીનું અટક આ બીજો મૂલો છે હાય બાપ તાને આ તો વળી ભગવાન માતાજીએ ઊભો કર્યો કે ઊભોય ના થત બોલો માર હું બહુ યાદ કરતા લાગુ એટલે મારો હારું ભાઈ આ તો હું છે ભાઈ જો આ થોડા ઉવામાં આવો કોઈ તો તો કેવું આ તો હજુ ખાસા આવો કહું તો આપણે હાડું મારે છે તમારે શું ચિંતા મારે બનેવી ચિંતા તો ઘરમાં માણસ એકલો એટલે પછી ચિંતા તો હોય જ કે અને ચિંતા મીઠા ના આમ રાખો તો આમ છે આવ ના તા પોતું માર દઉં અતાણ હે ના, ના, હારી બેહો. પતાઈ દેવું બેહો તમે વારી બીમાર છો ને ખાવાનું પર રોટલા બોટલા ખાઈને આ જ ખાવાના છે. હા રોટલા તો ચોકન જમવાનો તો હતો હાળી બધું પડ્યું છે તમે તાર બનાવો જે ખાવું હોય બનાવી દો બનાવી દો એટલે આમ તો આમ તો આરામ થઈ ગયો છે હાલ તો સારું છે હમ. એટલે આટલો દાખલ ત્યાં પછી તો ઘણો ફરક પડી ગયો છે અમુ તો ના, ના, હારું ભાઈ પછી જ જજો તે વબરક બનાવી તો પેલા તો બાજુમાં જ હક વટા એનું નામ લેશો ને કે હાળી એ તો શિખર ભાઈ છે કે પેલા ભાવનો દુશ્મન છે હું ચા દે ને હું કહું લાવજો આ પોતું માર દો યાર ઘરમાં કચરો તો મારેલો હોય ડોલચો પડી કેજો હું પોતું તો મારું પેલી પડી ને મમ્મી તું બે કે પણ એ તો થહર આગે રાગે તાણ પણ તઈ શાંતિ રાખો કે હવે આયા છી તો કોમ કરવા દે તું મને એકલાથી હું પોતું મારું કયો હા. તાને ભોણી આવી હતી પણ ભોણીને કેટલા દાડામાં રાખવી હા. થોડો હાજો થયો એટલે ભોણીને કીધું બેટા જા હું તું એક ઘેર તે એને જોર લુગરો લઈ આલે ને ઘેર મોકલી તો આજે બન એટલે ભણવાનું પાછું ને હાર બગડે કે મારા લીધે હા, બરોબર બરોબર બીજું શું ચાલે કે મળ્યા તમે જુઓ તો ખુશી માણસ જતો રહ્યો હું હા? વાત કરો તો તાણ મેં કીધું હગા અરે અમાર હગો હું યાર અમાર અરે, હગો હું પોતાના ભાઈનું નહીં રાખતો પણ હા. આટલું તમારું તો છતી રાખે રે કયો હા મારું એમ કહેવું છે કે તો અમે તો બીજું મુવા મુવો ખોટું એનું નોમ જ નહીં લેવાનું નહીં લેવા માંગતા નહીં આ તો ખાલી કીધું છે અમારે. હું તો નોમ જ નહીં અમારે લેતો જો કોઈ મને ઘેર આપવું છે કયો હા આ લઈ તો કોથળી ખાતર ની એક મારે હાલ જરૂર નહીં એક લઈ દો તમે તાર કહેતા હતા ને તે તાર ફોનમાં એટલે જ લાવ્યો તો તમારો જ લાવ્યો તો એક બેગ જે જોવી એ લઈ દો માર દીધું પોતું વાપર્યું પોતું માર દીધું મારી હમ. કશો હતો નહીં બીજું કોઈ કામ કરવાનું ના બીજું તો કોઈ કરવું નહીં એમ સામે લો સોટો મેળવો હોય તો હા દવાખાન ખાસી હૈયો લોટ ખગાન ભાઈ બનો તમે જોવો તો બધા ભાઈ બનો તો ત્યાંના ત્યો ભાઈ તમે કયો ને પણ તેમાં કેમ દવાઈ લેવી પડે ખાવું આજુ પડે. કોની ટોળું છે હું ના પાડું છું ખોળી કરી પાછી ખોળી કરી શું જો લ્યા તું લ્યા મારે શું કરવાનું શું કરવા તારે તારે ઓ માગજી મહેમાન છું થોડી શાંતિ રાખી અરે મહેમાન તેલ પીવા જા જોઈ લે એ આ જો હા કો આગા મહેમાન તો તમે બસ થઈ દો પાણી પણ પ્રશ્ન મારો છે ગરદો છે કોઈ બોલતું નહીં. હાટું બેહો તમે પણ મહેમાન પાણી કરીએ તમને સારું લાગે એમને- સારું લાગે છે તારે મહેમાન તો તેલ પીવા કરતા સારું લાગે શરમ છે આપવી જોઈએ અરે તેલ પીવાનું તેલ પીવા જો આમ તને નહીં ખબર પડતી મારો વાગે રાખો ને તમે નહીં ખબર. અરે આ થોડી શાંતિ નહીં. પણ તારે નહીં. મહેમાન તમે રહેવા દો. પાણી જોવો. કર્યું પાછું બોલતું નહીં એટલે હાથ ભાગી નાખ્યો એ કર્યું ને પાછું કોને કોને હાથ ભાગી ઈ નાખ્યો? બાજુ, ઈ બાજુ હાથ, કરી બાજુ તે. બનાવીને ભાઈ હાથ ભાગી નાખ્યો મારા ઉપર હાથ ઉપાડે લેડીઝ ઉપર
રાખો હાલ ડોહા પોલીસ બોલાવો હાલ પોલીસ બોલાવો ડોશીનો હાથ ભાઈ ના અને ના તમે બોલાવો તેને એ ડોહા હેડો ના તમે તાર હારી પોલીસ કેસ કરીને જેલમાં ગળી દો હા, તો એ જ કરવું છે. પાછે. અમે ભાઈ અમે સીધો પોલીસ સ્ટેશન કાં સીધું જેલમાં ફોન કાઢવાનું. કરકે દુખાય છે પોલીસ તો હારી ફોન કે કરકે. છે બૈરોનો કેસ જબ્બર હેડ છે મને જ પૂછો. અડતા નહીં, અડતા હા, લઈ નહીં. જાઓ તમે. અડતા નહીં. હો, નહીં મા- કરવું. બે તો જો. નહીં અડ્યો હું અડ્યો જ નહીં પેલા તો હાથમાં બાજ્યો જ નહીં દુખાય છે. હારી શાંતિ રાખો પોલીસ બોલાવું છું ચિંતા કરશો કરવો ફોન નહીં બોલાવો. વડાજી બોલાવો પોલીસ વાળા. કટ કર દે હું ફોન કરી નાખ. કટ કર ફોને તોડી નાખજો મારા હાથ તોડે એમ આપણે કહી દો પોલીસ કે ના હું હું લેવા કહું બાપરો મારી વાત હું ફિટ થઈ અલ્યા ગયો પણ તારા મહેમાન ઉપર હાથ ઉપાડાય મેં નહીં ઉપાડ્યો ના પાડો ના લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો હા, તો તો ભાઈ, ભરાઈ રહ્યા ને બરાબર ના તમારો ઈ કેસ- જેલમાં આય ઓમ ઓમ પેલી ઘંટી ચલાવો બરાબર તમારો કેસ જબર હેડ છે દાબી કેસે છે, દાબી કેસે બૈરા છે. ઉપર હાથ ઉપાડવો એટલે મોટામાં મોટો ગુનો છે પણ ભાઈ હું 338 લગાવો 338 ફેરથી ફોન ખબર કરો. પડે. લગાવ 338 મોબાઈલમાં હાલ પોલીસ આવે એ તાર એ ગમ્મતે કરીને કેસ નહીં કરો હું માફી માંગુ તમારી નહીં ભાઈ માફી તમે મોન્યા જ નહીં હું કહું એવું થોડી કરશો તમે કોઈ પણ હું કરું તલે હાથ બંધ થા ઢાપલા અમે કશું નહીં દાબલા. થા. ખાલી અમાર હાડું કે હા નહીં બતા હાડું હું હું કરું કે કર્યા? સહી કરું આ જેલમાં જતો હોય તો બે સહીઓ કરું કરો. ઠીક છે ને? કરો. ઠીક છે ને? કરવો અબરો તો મારી વાત હું કરતો આલું ભાઈ હું ના, કરતો ખર્ચો નહીં આલું આલો, હું ખર્ચો કહું નહીં એટલું લેવો. કરો હું તમે હું કયો હું કરું કયો જો હું તમને કહું કશું વધારે કરવું નહીં બરાબર તઈ બે રાગ અમે તમારો રાગ નહીં ને અમે કોઈ લેવા દે નહીં તમારા ઉપર અમે હું દયા ખાઈએ કે હાલ કેસ કરી તાણ કઈ નાખો ડોહા નહીં કરવો નહીં કર તમે કયો હા કેસ મેં કા પહેલા કરો. કીધું એમ કોઈ રાગ કરવો હોય ને તો હું કેસ નહીં કરવો ના કેસ કરી નાખો ડોહા બરોબર રાગ કરો, બરોબર છે. કરી નાખજો. બરોબર છે. જેલમાં ના, રાગ કરાવી દો. કરો કોઈ આપણે એમ રાગ નહીં તો પછી આપણે કેસ કરીએ નાખીએ તમે બે જણા મળી હંપીને રહેતા હોય ને તો તમારે કેસ નહીં કરવું નકર કેસ કરવો જ પડશે અબરો કે રાગ કઈ નાખો કે મને પોલીસ લઈ જાય ને મને તો બાપા. જવાન મિલી છે પણ લઈ જ નહીં તો 100 મહિને પૂછશે જ કશા મળ્યા તા હારું આપણે બે રાગ કાઢી દઈએ જો કહી દેજો કે રાગ થઈ ગયો છે રાગ ના હોય તો પછી આપણે દયા ખાવા તો જરૂર હે. એ સાહેબનો પાછો ફોન આવ્યો રાગ ખરખો કરતો હોય તો આટલો પર કઢાવું રાગ એટલે લ્યો તમારી હા આવો આવો સાહેબનો ફોન આવ્યો તો ના બંધ કરજો સાહેબ ને લાવજો બંધ કરજો. સાહેબ હોય તો. બંધ કરજો હા તો ડોહા રાગ થતો હોય તો વાંધો નહીં તો પછી લ્યો આવો અને હું આ બેઠો ખાવાનું બનાવો હું મારા ખાવાનું બધા એકણ ખાઈ લો આજથી આપણે બે ભેગા બસ અને જિંદગીમાં કદી લટાણા નકર કેસ ગમે જાણ ફૂલ અપાતો આવ્યો બસ આ હાઈ ગમે જાણ કેસ બધા કરજો. ના દબાવતો ઓપરેશન કરાયું છે અટેક છે દવાખાને વાનું મું લઈ છે બસ હા. ટાઈમ બતાવવા મું લઈ છે આજથી અમે બે ભાઈ ભેગા કદી છૂટા નહીં પડીએ બસ પણ એ જિંદગી- કદી કેસ આવું દોમદા લેતો ના લે પટી ગયું પણ આમ તમારી બેન રાગ આવતો તમારી બેન કોઈ ભેળાવાનું- હારે અમે હેડીએ તા હા તમાર રાગ એટલે અમાર પૂરું ખર્ચો આલુ કહેતા હોય ના, ખર્ચો નહીં લેવો. ભૂલ થઈ હતી માફ કરજો આઢો આ તો છે ને કોઈ રાગ કરે એવો નતો પણ આ તો ઓકડા આયા છે ને ઈ મો હલવાણા છે પણ માર તો ડોશીને હાથે બહીને આવ્યો છે માર તો પણ બધું વાપરો હાથ ના હોય દબાવવાનો. તો પછી હું આવું છું હમણાં તમારા ઘેર ઓહો, બરોબર ઓહો. ઘણા વર્ષે બે ભાઈઓનો રાગ થયો તો એટલે હાલ બધું પડતું મેલો બરોબર મેન તો જે રાગ થયો ને એ સારું થયું પેલું તો રાગ થઈ ગયો ને. દુખાય હાલ, હાલ હાલે લે. હું આવું હેડો હાલે હું ઘેર આવું હોતું હો અને અભરા જો રાગ પાવ તોડે ને તો પાછી આઈને કેસ કરી લે ફોન કરે હું તમોન હા, ગમે જાણ કેસ ખુલ આવ્યો તો બે જણા લડ્યા તો કોઈ દાડો હું રાગ નહીં તોડું બસ ચપ્પલ પહેરા દે ડોહા ચિત્તા દવાખાને હે. આજથી આપણે બે બધા દુખાતું જ નહીં ગાથે હા એ હે તે મારા આમ સીધો કઈ આવ્યો તે શું થયું છે મને કશું નહીં જોયું કશું નહીં થયું તો ઈ પણ તમે કાંઈક ખેલ કરતી હતી હું કાંઈક ખેલ કરતી હતી લી? ફરી વળે જોડા હમણાં આવે પણ વાત તો વાપરો પેલા હું તો નાટક કરતી હતી શેવરીજી. જેમ આપણે શરત હતી ને રાગ કરાવવાની રાગ થઈ ગયો કે ના થઈ ગયો કયો હા રાગ ડોજો તારા જેવું આખી જિંદગીમાં કોઈ કોમ ના કરે એવું કોમથી કર્યું સાહેબ તો આપણે શરત હતી એવું આપણે શરત મંજૂર કરો ચોકા નથી શરત નથી મેં આપણે શરત લગાવી હતી ડોહા કે હું રાગ કરાવી દઉં તો હું કહું એટલું તમારે કરવાનું હતું કે નહીં લેડ ઘેર આપણે કચરો પોતું વાહન લુકડો પછી રોધવાનું ખાવા પીવાનું બધું પડ્યું છે હેડો કોમ કરવાનું ઓ તો બધું મારે કરવું પડશે શરત લગાવી હતી કે નહીં હેડો હા હેડ ને હેડો છો ને મને બરોણા